શ્રી રામ હનુમાનને નવ માઇન્ડ ઓઇલ મીઠાની કટોકટીથી બચાવો। મહાવીર હનુમાન હનુમાન જય હનુમાન જય જય હનુમાન એક પ્રેમ પ્રતીક હતો। પ્રામાણિક કર્યા વિના તેને વર્તુળમાં સાબિત કરો। હનુમાનજી તમને નસીબદાર બનાવો, તમને નસીબદાર બનાવો। નક્ષત્ર એ મૂળ નક્ષત્ર છે અને કેતુના પ્રભાવથી દિવસ શરૂ થયો છે। કેતુ તમારી કુંડળીના 12મા ઘર પર સંક્રમણ કરી રહ્યો છે, જે મારા પતિની દ્રષ્ટિ છે, જે આજે તમારી કુંડળીના 12મા મકાનમાં બેસીને શુભ યોગ કરી રહ્યું છે। આજે 12 મિનિટ પછી 12 વાગ્યા પછી પૂર્વાષાઢા નક્ષત્ર અને શુક્રનો પ્રભાવ આમાં બુદ્ધિ સાથે તમારી કુંડળી પર સંક્રમિત થઈ રહ્યો છે। પ્રભાવશાળી શુક્રને કારણે તે તમારી કુંડળીને કારણે છે, ઉપરાંત તે જગ્યાએની શાણપણની સાથે તમારી કુંડળી થરૂર વધુ સારા પરિણામો મેળવશે અને સંપત્તિ જીવનમાં સારા નસીબ મેળવશે। સૂર્યનું સંક્રમણ વિચિત્ર હશે। સ્થાનનો માલિક તે સ્થાનનો માલિક છે। જોબ બિઝનેસમાં પ્રગતિ, સારા નસીબ હતા। શુભ પરિણામો માટે બધું પ્રાપ્ત થશે। તમને દરેક પગલા પર સફળતા મળશે। તમને નસીબનો ટેકો મળશે। તમને સકારાત્મક પરિવર્તન મળશે। તમને તમારા માટે વધુ સારી તક મળશે। મંગલિક પ્રોગ્રામ પણ તમારા જીવનમાં હશે। કુટુંબને ટેકો આપવામાં આવશે અને એક માર્ગ તમારા માટે પ્રગતિ ઉદ્ઘાટન પણ જોવામાં આવશે। જીવનમાં સકારાત્મક પરિણામો, પ્રેમ અને ખુશીઓ મેળવવા માટે આજે એક મહાન દિવસ છે। આજે અસરકારક રહેશે। તમારી કરાજ પ્રતિષ્ઠા વધારશે। તમારી લોકપ્રિયતા વધશે। જીવન સુખ સંપૂર્ણ હશે। કારની ગતિ ખૂબ પ્રભાવશાળી હશે। આજે તમારી જન્માક્ષર 5મા મકાનમાં સંક્રમિત થઈ રહી છે। 5મા મકાનમાં બેઠેલી શનિ તમારી જીવનની સ્થિતિમાં સુધારો કરશે। નફો જીવન પર પણ એક ફોન હશે। દિવસ ખૂબ ફાયદાકારક અસર અને તુલા રાશિ માટે નસીબદાર રહેશે। ત્યાં પણ ઘણો ફાયદો થશે અને તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે। સંક્રમણ કરી રહ્યું છે અને બુદ્ધિનું સંક્રમણ માગા નક્ષત્રમાં છે, જ્યારે મારા પતિ રોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત છે। પૂર્વદ્રપદ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવ થવા માટે ભાગ્યશાળી યોગ બનાવવાનું ખૂબ ફાયદાકારક રહેશે। આજે ઉત્તરભદ્રપદ નક્ષત્રમાં રામુ શનિથી પ્રભાવિત હતો। આજે સંપત્તિનું સારું નસીબ હશે। કારમાં સફળ થશે। વાની વ્યક્તિ સાથે ઘણા પૈસા કમાવશે। તમને તમારા માટે શુભ લાભની તક મળશે। ઉત્સાહ વધુ સારા પરિણામો આપશે। તમે તમારા લાભો આપશો। કારની ગતિ અસરકારક રહેશે। પરિણામ વધુ સારું રહેશે અને તમે કહેશો કે તમે નસીબદાર અને ભાગ્યશાળી કહો છો કે તમે કરશો કહો। આજે તમારી કુંડળી પર ધન લક્ષ્મીનું આગમન પણ મારા પતિ સાથે પરિવહન કરવાની તમારી ઈચ્છા બનશે। આયોજન સફળ છે। જીવનમાં પ્રગતિ શરૂ થાય છે। નીચા માર્ગ પર ચાલતા તમને જીવનમાં ખૂબ ખુશી મળે છે। જીવન તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારોથી ભરેલું છે અને સુખ લાવે છે। દિવસો ખૂબ ફાયદાકારક છે। જીનાંડ ઘણા પ્રકારના સુખ, સારા નસીબ પ્રદાન કરે છે। પૈસા પ્રાપ્ત થાય છે। ગુનાની જગ્યાએ ચંદ્રને સ્થાનાંતરિત કરે છે। ચંદ્ર ભાગ્ય પર જોવા જોઈએ અથવા તમે કોઈ પણ નવા કામ શરૂ કરશો। જ્યારે ચંદ્રની અસર નસીબમાં હોય ત્યારે સમસ્યા દૂર થાય છે। કર્મનું ફળ મળે છે। પ્રગતિ જીવનમાં આવે છે અને સંપત્તિ જીવનમાં પ્રાપ્ત થાય છે। પ્રભાવશાળી સંપત્તિ સારા નસીબને ખુશી આપે છે। જીવન શુભ પરિણામો આપે છે। યોગ તમારા જીવનથી દૂર જશે। અનંત પરિમાણ, અનંત બ્રહ્માંડની કડકતા તમારી સ્થિતિમાં સંયમથી સુધારો કરશે। નસીબ સખત મહેનતના આધારે બદલાશે। ગ્રહોની સ્થિતિ વધી રહી છે। શુભ પરિણામો, જૂની બીટ સંમત તેમણે સંમતિ આપી રાત્રે 7 વાગ્યે બનાવવામાં આવશે, જે તમારા જીવનમાં નવી ઓળખ આપશે। તમારા ઘણા કામ સફળ થશે। આજે ફાયદાકારક રહેશે। તુલા રાશિ લોકો માટે ખૂબ ફાયદાકારક છે। શનિની દ્રષ્ટિ આજે તમારી કુંડળીના ફાયદાથી બુદ્ધિથી ઉપર છે, જેના કારણે બુધ તમારા જીવનમાં સખત મહેનતથી હિંમતવાન હતા। ધ્યેયની પ્રાપ્તિ અને તમારું જીવન તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરશે। તમારી સારી સંપત્તિ, સારા નસીબ છે।
તમને આજે તમારા જીવનમાં પ્રગતિની તક મળશે, પરંતુ આજે તુલા રાશિના લોકો માટે તેઓ સુપ્રતિકારને રોકશે નહીં, તેઓ અટકશે નહીં, તમે નમશે અને તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરશે. દિવસ તમારા માટે પ્રભાવશાળી છે અને તમારા માર્ગને અનુસરીને જીવનમાં ઘણું બધું મળશે. તમારું નસીબ ઉત્તર દિશા તરફનું તમારું નસીબ હશે, તે સફળ થશે. તમને તે કાર્યથી લાભ મળશે. નસીબ સારા નસીબ મળશે. નસીબ સખત મહેનતના આધારે બદલાશે. ગ્રહોની સ્થિતિ વધી રહી છે. શુભ પરિણામો. જૂની બીટ સંમત તેમણે સંમતિ આપી રાત્રે 7 વાગ્યે બનાવવામાં આવશે, જે તમારા જીવનમાં નવી ઓળખ આપશે. તમારા ઘણા કામ સફળ થશે. આજે ફાયદાકારક રહેશે. તુલા રાશિ લોકો માટે ખૂબ ફાયદાકારક છે. શનિની દ્રષ્ટિ આજે તમારી કુંડળીના ફાયદાથી બુદ્ધિથી ઉપર છે, જેના કારણે બુદ્ધ તમારા જીવનમાં સખત મહેનતથી હિંમતવાન હતા. ધ્યેયની પ્રાપ્તિ અને તમારું જીવન તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરશે. તમારી સારી સંપત્તિ સારા નસીબ છે. તમને આજે તમારા જીવનમાં પ્રગતિની તક મળશે, પરંતુ આજે તુલા રાશિના લોકો માટે તેઓ સુપ્રતિકારને રોકશે નહીં, તેઓ અટકશે નહીં, તમે નમશે અને તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરશે. દિવસ તમારા માટે પ્રભાવશાળી છે અને તમારા માર્ગને અનુસરીને જીવનમાં ઘણું બધું મળશે. તમારું નસીબ ઉત્તર દિશા તરફનું તમારું નસીબ હશે, તે સફળ થશે. તમને તે કાર્યથી લાભ મળશે. નસીબ સારા નસીબ મળશે.